એક પતિએ પત્નીને મારી નાખી. પછી પ્રેમિકાને કહ્યું કે તું તારા ઘર નજીક ખાડો ખોદી નાખ. પ્રેમિકાએ ખાડો પણ ખોદ્યો અને એ જ ખાડામાં પતિએ પત્નીની લાશ દફન કરી દીધી. આ ચોંકાવનારી ઘટના છે ઝારખંડના પલામુ જિલ્લાની, જ્યાં મૃતક પ્રિયંકા કુમારીના લગ્ન 2019માં રંજીત મહેતા સાથે થયા હતા. પરંતુ રંજીતનું લફરું બીજી મહિલા સાથે હતું, જેના કારણે પ્રેમી અને પ્રેમિકાએ મળીને પ્લાન બનાવ્યો અને પત્નીનું ખૂન કરી નાખ્યું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ પ્રિયંકા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ તપાસ તેજ થઈ અને જાણ થઈ કે પ્રિયંકાની ડેડ બોડી ખાડામાં દફન છે. ત્યારે પોલીસે સંલગ્ન અધિકારીઓની હાજરીમાં જેસીબીની મદદથી પાણી ભરેલા ખાડામાંથી લાશ કાઢી હતી. હાલ પોલીસે આરોપી પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. अपराधी चकमा देने के लिए इतना बड़ा अपराध किया कि लाश को दफना करके गाड़ करके बोरा में पैक करके और इसका महक नहीं आए इसके लिए कुत्ता मार करके ऊपर से डाल दिया ताकि लोगों को पता चले कि कुत्ता का गमक आ रहा है। तो ये चकमा देने का काम किया है। बहुत बड़ा अपराध है। लाश को छुपाना, षड्यंत्र करके किसी को हत्या करना, लाश को टुकड़ा करना, बोरा में भरना और एक महिला के साथ ऐसा करना एक बहुत बड़ा निंदनीय है।